ના ઢોકળા તો બહુ ખાધા છે, પણ હાલો આ નવી સ્ટાઇલમાં ઢોકળા બનાવીએ. પાડોશીના વાડામાંથી અળવીના પાન લઈ આવ્યો અને પાનને ઝીણામાંથી ઝીણા કાપી નાખ્યા. મોટી બધી કાચું લીધી, 2 કપ બાજરાનો અને થોડોક ચણાનો લોટ નાખ્યો. પછી આમાં મસાલા નાખવા પડે, એટલે હળદર ને ચટણી, હિંગ, જીરું, અને આના વગર તો ઢોકળું જરાય ન ભાવે. એટલે મીઠું, અળવીના પાન ઝીણા ઝીણા કાપી ગયેલા હતા ઈ નાખી દીધા, અને લહણ ને મરચાની ખાંડીમાં કૂટી ગયેલ પેસ્ટ ઈ બનાવી ઈ નાખી, અને 1 કપ ડુંગળી નાખવી, નકર તો હવાદ જ નહીં આવે. અમારે ગુજરાતી સ્ટાઇલના મુઠિયા ઢોકળા વાળી 2 મિનિટ સુધી આની પાસે આવવાનું જ નહીં, બફાવા જ દેવાના. પછી કરો આને શેક, જો બફાઈ જાય તો ઉતારવા, કરી નાખવાને કટકે કટકા. ટોપડી લેવાની અને ટોપડીમાં તેલ નાખવાની, કંજુસાઈ કરવી નહીં. રાઈ, મેથી, મીઠો લીમડાના પાન ને હિંગ ને તડ બોલે એવા તલ ને હળદર અને મીઠાનો તો છંટકાવ કરી દેવાનો, અને આપણા કટિંગ કરી ગયેલ ઢોકળા નાખી, તીખું બહુ ગમતું હોય તો નાખો ચટણી વધારે, અને હાંસી વેથી હલાવવાનું. પછી સમસો વાપરો તો વાંધો નહીં આવે. લાલ પીરી કે લીલી ચટણી બનાવીને ખાવ. અરે લહણિયા હાલ ખાવા, ઢોકળા થઈ ગયા, મસ્ત બન્યા છે. સબસ્ક્રાઇબ કરતો જા, અને તમે ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું.